આજે મારે તમને એક વાત કહેવી છે, તમને જરૂર ગમશે. આજે મારે તમને મ્યુચ્યુઅલ ફંડ બાબત કહેવું છે. મ્યુચ્યુઅલ ફંડને છે ને તમે એક બાળક તરીકે તમારું ગણજો. તમારે જો એક કે બે દીકરા હોય તો મ્યુચ્યુઅલ ફંડને એક વધારાનો દીકરો ગણજો. હવે તમે જેટલો ખર્ચ એટલે કે ઇન્વેસ્ટમેન્ટ તમારા બાળકો પાછળ કરો છો, એટલો જ ખર્ચ એટલે એટલું જ ઇન્વેસ્ટમેન્ટ તમારે મ્યુચ્યુઅલ ફંડમાં કરવાનું છે. તમે તમારા દીકરા પાછળ ભણતરનો ખર્ચો કરો છો, એના લગ્નનો ખર્ચો કરો છો, એને ફરવા જવું હોય તો ખર્ચો કરો છો. તેવી જ રીતે તમે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી અથવા લમસમ દ્વારા રોકાણ કરતા રહ્યો અને 20-25 વર્ષ સુધી તમે આ રોકાણ કરશો ને, અને એક વખત એવી મૂડી થઈ જશે કે તમે આર્થિક છે ને એ સદ્ધર થઈ જશો. પછી તમારો દીકરો વિદેશમાં સેટલ થાય કે તમારાથી દૂર રહે તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ રકમ એવડી હશે તમારી પાસે, પછી તમે આખી જિંદગી છે ને એનો લાભ મેળવા કરશો. એટલે પ્રાધાન્ય આપજો. આભાર. હવે મળીશું નવા વિચારો સાથે.